જામનગરમાં બંધ મકાનમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો। 4,29,000નો મુદ્દામાલ કબજે। જામનગરમાં સમર્પણ સર્કલ નજીક બાલમુકુંદ સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદરથી ₹1,63,900ની કિંમતના સોના ચાંદીના દાગીના વગેરેની તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા, જે ચોરીનો ભેદ ઉકેલવામાં સિટી સી ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે અને એક તસ્કરની અટકાયત કરી તેની પાસેથી ચોરી કરેલ ₹4,29,000ની કિંમતના સોના ચાંદીના ચોરાવ દાગીના તેમજ એક રિક્ષા કબજે કરવામાં આવી છે। આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સમર્પણ સર્કલ નજીક બાલમુકુંદ નગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા રણછોડભાઈ રામજીભાઈ સોનનગરા કે જે ગત 19 તારીખે પોતાના મકાનને તાળા મારીને પરિવાર સહિત પોતાના વતનમાં ગયા હતા। દરમિયાન તેઓના મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું અને અંદરથી ₹1,63,900ની માલમત્તાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી। જામનગર જિલ્લાના સિટી સી વિસ્તારની અંદર ગઈ તારીખ 19 થી 22ની વચ્ચે કોઈ પણ સમયે ઘરફોડ ચોરી થયાની હકીકત રણછોડભાઈ રામજીભાઈ સોનનગરા દ્વારા સિટી સી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ। વિગત જોતા તેના મકાનના દરવાજો તોડી અને ચોરી કરેલાની હકીકત અને સાથે સાથે સોનાના દાગીના ચોરી થયેલાની હકીકત આપતા તે ગુનો દાખલ કરવામાં આવેલ, જે અનુસંધાને લોકલ એલસીબી ટીમ દ્વારા, એસઓજી દ્વારા અને લોકલ પોલીસ દ્વારા તપાસની આરંભ કરેલ। અલગ અલગ દિશામાં તપાસ કરતા જેમાં કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી ફૂટેજ આધારે એની લિંકઅપ મેળવી તપાસ કરતા શંકાસ્પદ ઈસમ જણાય, જે અનુસંધાને રિક્ષાવાળા ઈસમ છે ચોથાભાઈ પૂંજાભાઈ પરમાર, મૂળ રહેવાસી છે મહુવા ભાવનગરના, પણ હાલ તેઓ રહે છે અત્યારે મૂળદેવ પેટ્રોલ પંપ ઘઉંના ગોડાઉનની પાછળ હેમંતભાઈ આહિરની ઓરડીની અંદર રહે છે। આ વ્યક્તિને ઇન્ટ્રોગેટ કરતા તેની પાસેથી સોનાના દાગીના 6 તોલા જેટલા, હાલની કિંમત જોતા ₹4.25 લાખ અને એની પોતાની પાસેથી રિક્ષા મળી કુલ ₹5.25 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને હાલ તપાસ સિટી સી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે।